નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આપણી HTML સિરીઝ જે છે એ શરૂ થઈ ગયેલી છે અને આપણો આજે 5th વિડીયો હશે HTML સિરીઝમાં. તો લાસ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે જોયું કે કેવી રીતે આપણે પેરેગ્રાફ ટેગનો યુઝ કરી શકીએ છીએ અને એની અંદર આપણે બ્રેક ટેગ, સ્ટ્રોંગ ટેગ, બી ટેગ અને આઈ ટેગ આનો આપણે યુઝ કર્યો અને આપણે જે કન્ટેન્ટ હતો એને ડિસ્પ્લે કરાવ્યો HTML પેજની અંદર. તો જે લોકો ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવા આવ્યા છે એમને ના સમજણ પડે આ વિડીયોની અંદર મેં શું કહ્યું હમણાં હાલ, તો એ તમે પ્રીવિયસ વિડીયોમાં જોઈ શકો છો. પ્લેલિસ્ટની લિંક પણ તમને વિડીયોના એન્ડમાં મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે શું જોઈ શકીએ, HTMLમાં બીજું શું બનાવી શકીએ. તો હવે હું તમને એક બીજી વસ્તુ કહું કે નોર્મલ હું અહીંયા કોઈ વેબસાઇટને ઓપન કરું છું, જેમ કે આપણે અહીંયા એમેઝોન છે એને ઓપન કરી લઈએ. તો એમેઝોનની વેબસાઇટને હું ઓપન કરીશ. હવે તમે જુઓ કે આ એમેઝોનની વેબસાઇટની અંદર હું કોઈ પ્રોડક્ટ પર ક્લિક કરું છું. ચલો અહીંયા મેં ક્લિક કરી દીધું. આ પેજ આપણને ઓપન કરીને આપ્યું બ્રાઉઝરે, કારણ કે મેં એસી વાળું પેજ જે હતું એને ઓપન કર્યું હતું. હવે માનો કે મારે આ પ્રોડક્ટ જોવી છે તો હું આના પર ક્લિક કરીશ તો ઓટોમેટિક મારે બીજું પેજ ખુલી ગયું, પણ તમે જુઓ નવા ટેબમાં ખુલે છે. બરાબર, આપણે ફરીથી આ પેજમાં આવીએ. અહીંયા મેનુ જે છે તમે જોઈ શકો છો, મોબાઈલ, સ્ટુડેન્ટ્સ, ડીલ, આ બધું જે મેનુ છે એમાં હું ક્લિક કરું છું તો મોબાઈલ ઉપર ક્લિક કર્યું, પેજ રિફ્રેશ થયું અને અહીંયા મોબાઈલનું પેજ જે છે એ ઓપન થાય છે. આ લેન્ડિંગ પેજ છે તો અહીંયા ઓપન થયું આપણું. ઠીક છે. હવે તમે વિચારો કે આપણે ક્યાંય એવું છે કે યુઆરએલ જે છે આપણે એને કોપી કરવી પડે. હવે ક્વેશ્ચન થાય કે યુઆરએલ શું છે, એનો પણ આપણે એક સેપરેટ વિડીયો બનાવીશું લેટર ઓન, જ્યારે આપણે ટેકનોલોજીસના વિડીયો સ્ટાર્ટ કરીશું ત્યારે. યુઆરએલ નો મતલબ અત્યારે તમે સમજો કે આ જે લિંક બને છે આપણી એ છે. તો મારે એવું કરવું પડ્યું કે ભાઈ આ લિંકને હું કોપી કરું, નવા ટેબમાં જઉં અને પછી અહીંયા પેસ્ટ કરું અને પેજ ખોલું. ના, એવું મારે નથી કરવું પડતું. હું ઇઝીલી કોઈ પણ પેજમાંથી કોઈ બીજા પેજમાં આસાનીથી હું જઈ શકું છું. જેમ કે હું કંઈ પણ ક્લિક કરું તો મને એ પેજ ઉપર લઈ જશે અને આના ઉપર ક્લિક કરું તો એની પ્રોડક્ટ ખુલી જશે. ઠીક છે. તો આવી રીતે મારું આ જે કામ છે એ ચાલે છે. તો આ થાય છે કેવી રીતે? આને કહેવાય કે આ જે પેજીસ છે એમને લિંક કર્યા છે એકબીજા સાથે, કે જેથી તમે એક પેજ પરથી બીજા પેજ પર જઈ શકો છો. તો આ લિંક કેવી રીતે કરવામાં આવે છે, હવે આપણા ટ્યુટોરિયલમાં આવી જઈએ. તો મારી જોડે બે ફાઇલ છે, lesson2html અને lesson1.html. મારી જોડે આ બે ફાઇલો પડી છે. બરાબર છે. તો અત્યારે હાલ આપણે lesson2.html માં છીએ, પણ મારે હવે lesson1.html માં જવું હોય તો શું કરવાનું? અહીંયા કોઈ વસ્તુ એવી નથી જેનાથી હું lesson1.html માં જઈ શકું. તો મારે શું કરવું પડે? આને કોપી કરવું પડે, નવા ટેબમાં જવું પડશે અને અહીંયા હું ફાઇલનું નામ બદલી દઈશ lesson1.html. તો મને lesson1.html નું જે કન્ટેન્ટ છે એ દેખાશે, પેજ મારું શરૂ થઈ જશે. હવે આ કોઈ વેલિડ રસ્તો નથી કે તમે તમારી પેજમાં 15-20 પેજીસ હશે તો કઈ યુઝર કઈ થોડી બધી યુઆરએલ ઉપર કોપી પેસ્ટ કરશે, ના કરે. સો આનું સોલ્યુશન શું છે? તો HTML આપણને એક ટેગ પ્રોવાઈડ કરે છે જેને કહીએ છીએ આપણે એન્કર ટેગ. એન્કર ટેગ, આ એન્કર ટેગને રિપ્રેઝન્ટ કરાય છે એ ટેગથી જેનું ઓપનિંગ અને ક્લોઝિંગ હશે. ઠીક છે. આ રહ્યો આપણો એન્કર ટેગ, એ ટેગ જેને કહીએ છીએ. હવે હું અહીંયા એવું લખું છું કે ક્લિક હિયર ટુ મૂવ ઓન ફર્સ્ટ પેજ. આવો મેં કન્ટેન્ટ લખ્યો છે. રિફ્રેશ કરીશ અહીંયા મને મળી ગયું ક્લિક હિયર ટુ મૂવ ઓન ફર્સ્ટ પેજ. આ એન્કર જે છે આપણે ઓલરેડી લખેલું છે ટેક્સ્ટમાં એઝ ઇટ ઇઝ, એટલે ત્યાં દેખાય છે, એને ઇગ્નોર કરો. પણ આ લિંક ઉપર ક્લિક હિયર મેં લખ્યું તો છે, પણ જો હું ક્લિક કરું તો કંઈ થતું જ નથી. આ નોર્મલ ટેક્સ્ટની જેમ બિહેવ કરી રહ્યું છે અત્યારે. તો તમે તો કહ્યું મિલભાઈ કે આપણે એન્કર ટેગ છે એ ટેગ જે છે એને લખીશું તો આપણે આ લિંક ટેગ કામ કરશે. તો કંઈ કર્યું તો નહીં, તો ના જ કરે. હવે વાત આવશે આપણા જે ફર્સ્ટ વિડીયોમાં વાત થઈ હતી કે એલિમેન્ટ શું છે, એટ્રીબ્યુટ શું છે. હવે એલિમેન્ટ્સ તો ખબર પડી ગઈ કે આપણે જે આ ટેગ્સ લખીએ છીએ એ એલિમેન્ટ છે. તો વાત રહી એટ્રીબ્યુટ્સની.
તો દરેક એલિમેન્ટ્સને પોતાના એટ્રીબ્યુટ હોય, દરેક એલિમેન્ટ્સને કોઈ પ્રોપર્ટીઝ આપેલી હોય, એટ્રીબ્યુટ્સ આપેલા હોય, તો એ લખવાની ક્યાં છે શું પ્રોપર્ટીઝ અને એટ્રીબ્યુટ. બંને વર્ડ સેમ છે, એટ્રીબ્યુટ કહો કે પ્રોપર્ટીઝ કહો, બંને સેમ છે. ઓકે, સો હવે આપણે વાત કરીશું પ્રોપર્ટીની. તો એન્કર ટેગ, જે એ ટેગ છે એમાં હું સ્પેસ આપીશ અને લખીશ href. આ એક રેફરન્સ લિંકને આપશે. રેફરન્સ લિંક તમે આમાં લખી શકો છો. કેવી રીતે લખી શકાય? તો મારી ફાઇલનું નામ અહીંયા આવશે. જેમ કે મારે lesson1.html માં જવું છે, તો અહીંયા હું lesson1.html લખીશ. આપણે આ href ની અંદર તમારો જે ફાઇલ છે એનો પાથ અહીંયા તમારે આપવાનો રહેશે. ઓકે, તો અહીંયા મેં href જે છે એની પ્રોપર્ટી થઈ ગઈ. કોની? એન્કર ટેગની. એન્કર ટેગની પ્રોપર્ટી છે href, જે તમને URL માં રીડાયરેક્ટ કરવા માટેનું ઇન્ફોર્મેશન વેલ્યુ તમને આપશે. એટલે લેફ્ટ હેન્ડ સાઈડ જે લખ્યું હશે એ તમારી પ્રોપર્ટી, અને ઇઝ ઇક્વલ ટુ કરીને જે રાઈટ હેન્ડ સાઈડ લખશો એ એટ્રીબ્યુટની વેલ્યુ બનશે. આ વસ્તુ ધ્યાન રાખજો. એટ્રીબ્યુટ આને કહેવાય. તમારા ટેગ્સની અંદર અહીંયા જે તમે લખો છો ધેટ ઇઝ એટ્રીબ્યુટ. હવે હું આ પેજને રિફ્રેશ કરું છું, તો જો હવે હાઇલાઇટ દેખાશે તમને આ ટેક્સ્ટ, જે પહેલા નહોતું. હવે હું આને ક્લિક કરીશ તો મારું lesson1.html ઓટોમેટિક ખુલી ગયું. હવે મારે URL ને કોપી પેસ્ટ કરવાનું, બીજા ટેબમાં ખોલવાનું એવું નહીં. હવે આપણે જેમ એમેઝોનમાં કેવું હતું, એક પેજથી બીજા પેજ પર જતા હતા, સેમ વસ્તુ તમારી અહીંયા થઈ ગઈ કે એક પેજથી બીજા પેજ પર તમે લિંકઅપ કરી દીધું. અહીંયા એવો મતલબ થઈ ગયો. ઓકે, હવે તમે href બ્લેન્ક આપો તો શું? મેં બ્લેન્ક આપી દીધું, કોઈ વેલ્યુ નથી. ક્લિક કરીશ, પેજ રિફ્રેશ થઈ રહ્યું છે. તમે ધ્યાનથી જુઓ તો ટેબિંગની અંદર તમને રિફ્રેશ થતું દેખાશે, પણ એનું એ જ પેજ રહેશે કારણ કે બ્લેન્ક છે આપણું. તો મારે અગર ફિક્સ નથી કે હજી વેલ્યુ નહીં આવે, તો પછી હું હેશ આપી શકું છું, જેનાથી શું થાય કે રીલોડ નહીં થાય તમારું પેજ. એક વખત રિફ્રેશ કરીએ, હવે ક્લિક કરીશ તો જુઓ રીલોડ નહીં થાય, પણ તમારા URL ની પાછળ હેશ દેખાશે તમને. તો આવું તમે ટેમ્પરરી લિંક્સ બંધ કરી શકો છો. લિંક છે ખરા પણ વર્કિંગ નથી, તો તમારે હેશ સેટ કરી શકો છો. ચલો, હવે વાત આવશે કે જ્યારે તમે આ પાથ આપો છો, બરાબર, lesson1.html મેં આપ્યું, પણ આ બહુ વસ્તુ ધ્યાન રાખવાની છે. શું કામ ધ્યાન રાખવાની વાત છે? આ છે ને તમારે કમ્પ્લીટ પાથ આપવો પડે, કે જે જગ્યાએ તમારી ફાઇલ પડી છે લોકેશનનો ફૂલ પાથ અહીંયા આપવો પડે. ફોર એન એક્ઝામ્પલ, કે અત્યારે lesson1.html અને lesson2.html સેમ જ લોકેશનમાં છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? પણ માની લો કે અલગ ફોલ્ડરમાં બી પડ્યું છે. જેમ કે હવે હું અહીંયા જઉં છું, નવું ફોલ્ડર ક્રિએટ કરું કે ભાઈ ફાઇલ્સ કરીને નવું ફોલ્ડર મેં બનાવ્યું. ઓકે, સોરી, આ ફોલ્ડરની જગ્યાએ મારે ફાઇલ બની ગયું છે. ઓકે, અહીંયા જઉં છું અને ફાઇલ્સ કરીને ફોલ્ડર ક્રિએટ કરું છું. આ ફોલ્ડર બની ગયું. હવે હું નવી ફાઇલ અહીંયા ક્રિએટ કરું છું કે this is my new page. આવું લખી દઉં છું ખાલી અત્યારે, અને આને સેવ કરાવીએ છીએ. સેવ કરાવીશું આપણે ફાઇલ્સ વાળા ફોલ્ડરમાં, અને આપી દઈશું અહીંયા my page.html થી સેવ કરાવી દઈશું. હવે તમે સમજો કે અહીંયા હું my page.html લખું છું, આને રિફ્રેશ કરાવું છું. ઓકે, રિફ્રેશ કરાવો, અહીંયા ક્લિક કરીશ તો જો ફાઇલ નોટ ફાઉન્ડ આવું આવશે તમને એરર મેસેજ. કેમ? કારણ કે my page.html છે એ હવે આપણું ફાઇલ્સ ફોલ્ડરની અંદર છે. તો તમારે અહીંયા પાથ આપવો પડશે કે ભાઈ ફાઇલ્સનું ફોલ્ડર, ધેન સ્લેશ, પછી તમારી ફાઇલનું નામ. હવે ફરીથી એક વખત આપણે પેલા પેજને રિફ્રેશ કરીએ તો હવે તમારું વર્કિંગ કરશે. જુઓ, files/mypage.html ઓપન થઈ ગયું. સો ધ્યાન રાખવાનું તમારે ઓલવેઝ કે જ્યાં તમારી ફાઇલ પડી છે ત્યાં સુધીનો પાથ તમે અહીંયા આપી શકો. ઠીક છે? હવે માની લો કે આ તો તમારું ફાઇલ ફોલ્ડર જે છે એ અંદર છે, પણ બહાર હોય તો, મતલબ કે મારું જે ગુજરાતી પ્રોગ્રામિંગનું ફોલ્ડર છે એની પણ બહાર હોય તો ઘણી વખત તમે આવું જોતા હશો પ્રોગ્રામિંગમાં કે ડોટ કરીને સ્લેશ કર્યું છે, પછી ફરીથી આગળ ડોટ કર્યા છે. આ રીતે તમે ફોલ્ડરની બહાર નીકળીને તમે કામ કરો છો, એનો મતલબ એવો થયો કે બહાર કોઈ ફોલ્ડર છે એમાંથી બહાર આવ્યા, તો પછી એમાં ફાઇલ્સનું ફોલ્ડર હોય તો એની અંદર જવાનું, ફરીથી એ બી ફાઇલ્સનું ફોલ્ડર હજી બહાર છે તો ફરીથી એક ડોટ કરો, બહાર આવો.
આ રીતનો પાથ જે છે તમારે મેન્ટેન કરવો પડે. જ્યાં તમારા લોકેશનમાં ફાઇલ પડી છે ત્યાં લોકેશન સુધીનો પાથ આપવો પડે તો તમારું એ વસ્તુ ચાલે, નહીં તો ફાઇલ નોટ ફાઉન્ડની એરર આવે. અને ફાઇલ નોટ ફાઉન્ડની એરર આવે એટલે સમજી જવાનું કે આપણે મિસ્ટેક કરી છે આ પાથ આપવામાં. હવે એવું બી નથી દર વખતે કે તમે અહીંયા ફાઇલનું નામ જ આપો, બરાબર. કંઈક બીજું યુઆરએલ તમારી એક્સટર્નલ વેબસાઇટની યુઆરએલ હોય એ પણ આપી શકીએ છીએ. મતલબ કેવું કે જેમ કે હું અહીંયા એવું લખી દઉં છું અત્યારે સિમ્પલ કે google.com આવું લખી દઉં છું અને ગો ટુ ગૂગલ. એન્કર ટેગ મેં ક્લોઝ કર્યો. ચલો રિફ્રેશ આપણે એક વખત કરી દઈએ. ગો ટુ ગૂગલ. તો અહીંયા હવે તમને મેં જ્યારે હોવર કર્યું છે, હજી ક્લિક નથી કર્યું, તો લેફ્ટ હેન્ડ સાઈડ તમે જોઈ શકો છો નીચેની સાઈડ તમને એક યુઆરએલ જનરેટ થતી દેખાશે https://google.com. હવે આના પર ક્લિક કરીશ તો જો ગૂગલનું પેજ ખુલી ગયું. હવે આ કોઈ ફાઇલ નથી આપણું, તમે સમજ્યા. google.com આપણી કોઈ ફાઇલ નથી પણ એક્સટર્નલ લિંક છે. કોઈ બીજી વેબસાઇટની લિંક હોય, તમારા પ્રોજેક્ટમાં કોઈ બીજો પ્રોજેક્ટ એટેચ થવાનો હોય, એના ઉપર રીડાયરેક્ટ કરવાનું છે, તો એવી જે લિંક્સ હોય એ પણ તમે ડાયરેક્ટ આપી શકો છો અહીંયા. પણ મેક શ્યોર કરવાનું કે એ લિંક પ્રોપર હોવી જોઈએ, જે પેજને હિટ કરે, કે એ પેજ ઉપર જઈ શકે, વર્કિંગ હોવી જોઈએ, રાઈટ. એમાં પણ તમે કોઈ મિસ્ટેક ના કરી શકો. જેમ કે અહીંયા હું ગૂગલ ગમે તેમ નંબર આપી દઉં. હવે હું રિફ્રેશ કરું અહીંયાથી કે ભાઈ ચલો હવે આપણે એમાં જોઈએ, ટ્રાય કરીએ તો શું થશે. જો આઈ ગયું કાન્ટ રીચ ધીસ પેજ, કારણ કે આવું કોઈ ડોમેઇન કે આવું કોઈ યુઆરએલ છે જ નહીં, તો એ નહીં ચાલે. એટલે તમારે આવી રીતે એક્સટર્નલ યુઆરએલ પણ તમે આપી શકો છો. ઓકે, સો આ થયું આપણું એન્કર ટેગનું કામ. હવે આના સિવાય બીજું કેવી રીતે તમે કામ કરી શકો છો એન્કર ટેગમાં એ જોઈએ. આપણે એવું જોયું હતું, તમે એવું જોયું હમણાં મેં બતાવ્યું જ્યારે એમેઝોન પર, કે આપણે એક નવા ટેબમાં જ પેજ ખોલ્યું એ રહ્યું, રાઈટ. તો એ વસ્તુ કેવી રીતે થઈ? જ્યારે હું અહીંયા કંઈ રિફ્રેશ કરું છું તો મારું તો સેમ પેજ ઉપર જ લોડ થાય છે, બીજું પેજ જતું રહ્યું. મતલબ આ પેજ છે એક્ઝિસ્ટિંગ, એમાં ને એમાં જ google.com ખુલી ગયું, પણ મારું જે પ્રીવિયસ પેજ હતું એ તો જતું રહ્યું. તમે ઘણી વખત પેમેન્ટ કરતા હો, ઓનલાઈન કંઈ પરચેસ કરી હોય તો તમે જોઈ શકો છો જ્યારે તમે પરચેસ કરો ને, પેમેન્ટ કરવા જાઓ ને, તો બેન્કિંગની સાઇટ ખુલી જશે અલગ ટેબમાં, બરાબર. જેથી તમારું એક્ઝિસ્ટિંગ ચેકઆઉટનું જે પેજ છે, ઓર્ડરનું પેજ છે, એઝ ઇટ ઇઝ દેખાશે અને તમે બીજા ટેબમાં જઈને તમારું પેમેન્ટની પ્રોસેસને બધું તમે કમ્પ્લીટ કરી શકો. તો એ કેવી રીતે થાય છે, રાઈટ? આપણે એના વિશે વાત કરીએ કે કેવી રીતે થઈ શકે છે વસ્તુ. તો એના માટે એક પ્રોપર્ટી આવે છે જેનું નામ છે ટાર્ગેટ પ્રોપર્ટીઝ. જો આ બીજો એટ્રીબ્યુટ છે. તમારે ધ્યાન રાખવાનું છે કે મલ્ટિપલ એટ્રીબ્યુટ્સ તમે આપી શકો છો કોઈ પણ એલિમેન્ટમાં, પણ કન્ડિશન એવી કે સ્પેસ આપવાની. તો ટાર્ગેટ એટ્રીબ્યુટ તમે અહીંયા જો એડિટર્સની અંદર ખાલી હોવર બી કરશો તો તમને એની ઇન્ફોર્મેશન દેખાશે કે ટાર્ગેટ એટ્રીબ્યુટ શું કરે છે, કેવી રીતે કામ કરે છે. આમાં 4 પ્રોપર્ટીઝ હોય છે. અહીંયા તમને દેખાય છે સેલ્ફ, બ્લેન્ક, પેરેન્ટ અને ટોપ, બરાબર. સેલ્ફનો મતલબ અત્યારે હાલ જે ડિફોલ્ટ ચાલે છે એના એ જ બ્રાઉઝરના પેજમાં તમને રિફ્રેશ કરીને આપશે. બ્લેન્ક એટલે નવા ટેબની અંદર તમને ઓપન કરીને આપશે. પેરેન્ટનો મતલબ પણ એવો છે કે પેરેન્ટ બ્રાઉઝિંગ હોય તમારું ત્યાં જ આપશે તમને. મતલબ કે તમારે જ્યારે કેવું હોય કે બે બ્રાઉઝર ઓપનિંગ કર્યા હોય કે જ્યારે તમે આઈફ્રેમ પર કામ કરતા હોય એવું કંઈક કેસ આવે ને, ત્યારે તમારું પેરેન્ટ બ્રાઉઝિંગ, જે પેરેન્ટ બ્રાઉઝર જ્યાં તમારું ઇનિશિયલ હોય ત્યાં આગળ એ ઓપન કરે પેરેન્ટના કેસમાં. અને ટોપ હોય તો તમારું જે ટોપ લેવલ હોય તમારા બ્રાઉઝરની અંદર ત્યાં આગળ એને ઓપનિંગ કરાવડાવે, રાઈટ. અગર જો તમે આ વસ્તુ નથી આપતા તો એ સેલ્ફની જેમ જ કામ કરશે, સેમ, બરાબર. એટલે અત્યારે હાલ જો હું તમને બતાવીશ એ કેસ તો તમને જલ્દી ખ્યાલ નહીં આવે, આપણે લેટર ઓન વસ્તુ જોઈશું, ઠીક છે. અત્યારે હાલ હું આને બ્લેન્ક સેટ કરું છું, બ્લેન્ક અંડરસ્કોર બ્લેન્ક એની પ્રોપર્ટીની વેલ્યુ છે. આ 4 સિવાય તમે બીજી કોઈ પ્રોપર્ટી સેટ કરવા જશો તો એ કામ નહીં કરે. આ 4 એની પ્રીડિફાઇન છે. પ્રીડિફાઇનનો મતલબ ઓલરેડી HTML જ આપે છે. સો હવે હું અહીંયા જઉં છું, રિફ્રેશ કરું છું આ પેજને. હવે હું ક્લિક હિયર વાળું જે લિંક છે એને ક્લિક કરું તો જો નવા ટેબમાં ખુલ્યું આપણું પેજ. આ પેજ આપણું એઝ ઇટ ઇઝ છે. તો આ કામ કરે છે તમારું ટાર્ગેટ. ખબર પડી ગઈ? એટલે એન્કર ટેગની અંદર કોઈ એવી ફંક્શનાલિટી તમારે સેટ કરવી છે કે નવા ટેબમાં પેજ ખુલે કે સેમ પેજમાં પેજ ખુલે, તો ટાર્ગેટ પ્રોપર્ટી યાદ રાખવી અને એની વેલ્યુઝ છે સેલ્ફ, બ્લેન્ક, પેરેન્ટ અને ટોપ. તો એ પ્રમાણે તમે કામ કરાવી શકો છો. નહીં લખો તો બાય ડિફોલ્ટ સેલ્ફ જ કામ કરશે, એના એ જ બ્રાઉઝર ઉપર ઓપન થશે.
થર્ડ પ્રોપર્ટી કઈ આવી શકે છે? તો એક ટાઇટલ પ્રોપર્ટી છે. આ કોઈ પણ ટેગમાં આ બધી પ્રોપર્ટીઝ તમે લખી શકો છો, બરાબર છે? કે એવું નથી કે પણ અમુક પ્રોપર્ટીઝ અમુક ટેગ્સ માટે કામ પરફેક્ટલી કરી રહી છે, રાઈટ? તો અહીંયા હું ટાઇટલ લખું છું અને અહીંયા લખી દઉં છું કે નેક્સ્ટ પેજ, આવું મેં ટાઇટલ આપ્યું. રિફ્રેશ કરીએ આ પેજને. હવે જો હું ખાલી જસ્ટ હોવર કરીશ તો મારા કર્સરની જોડે નેક્સ્ટ પેજ તમને દેખાશે, બ્લિંક થયેલું દેખાશે કે નેક્સ્ટ પેજ છે. ગો ટુ ગૂગલ વાળી લિંકમાં જઈશ તો કંઈ જ નહીં દેખાય, કારણ કે આપણે ત્યાં ટાઇટલ આપ્યું જ નથી. ટાઇટલ એટલા માટે જરૂરી છે કે ભાઈ તમારું કેવું છે કે તમે લિંકનું નામ કંઈક બીજું આપ્યું છે, પણ એ શેના માટે, શેના પર્પઝથી આપ્યું છે એ ટેક્સ્ટ તમે અહીંયા લખી શકો છો, જેથી યુઝર અગર એક વખત ત્યાં જાય છે તો એને ખબર પડે. હવે જો આ જ ટાઇટલ જે છે, હું મારું આ જે માની લો કે આ ટેસ્ટ સ્ટ્રોંગ ટેક્સ્ટ જે આપણે લખ્યું છે એમાં જઈને હું ટાઇટલ ટેગ પ્રોપર્ટી સેટ કરું છું કે ધીસ ઇઝ ટેસ્ટ, આવું લખી દઉં છું, બરાબર? રિફ્રેશ કરું છું. હવે અહીંયા હું ખાલી હોવર કરીશ તો જો અહીંયા બી ધીસ ઇઝ ટેસ્ટ જે છે એ તમને દેખાશે. આ ટેસ્ટ ઉપર જ્યારે હું હોવર કરીશ જો તરત જ બ્લિંક થશે ધીસ ઇઝ ટેસ્ટ. તો ટાઇટલ પ્રોપર્ટી છે ગમે તેના ઉપર ચાલશે. હવે આ જ href પ્રોપર્ટી જે છે એ હું માની લઈએ કે આ બી ટેગમાં આપું તો મિહિલ વાળું જે આપણે ટેક્સ્ટ લખ્યું છે મેં એમાં હું આપું છું, રાઈટ? હવે મિહિલ વાળું ટેગ એટલે ક્યાં છે? આઈ એમ મિહિલ વાળું એટલે આ સ્ટેટમેન્ટ. હવે અહીંયા હું મિહિલ વાળું જે ટેગ છે એના પર ક્લિક કરીશ પણ નહીં કામ કરે href વાળી પ્રોપર્ટીઝ. તો href વાળી પ્રોપર્ટીઝ ત્યારે કામ કરશે જ્યારે તમે કંઈક લિંક આપો છો, અને લિંક જનરેટ ત્યારે થશે જ્યારે તમે એન્કર ટેગ આપશો ને એમાં href આપશો. એટલે અમુક પ્રોપર્ટીઝની ફિક્સ વેલ્યુ છે જે એ ટેગ્સમાં જ કામ કરશે, પછી એ બધા ટેગ્સ માટે યુઝ થાય જરૂરી નથી. પણ જેમ કે ટાઇટલ છે કે બીજી અમુક કોમન જે છે એ આપણે આગળ જોઈશું, એ ગમે તેમાં તમે યુઝ કરો એ ચાલશે, રાઈટ? તો આ આપણું લિંક કેવી રીતે આપવું એક પેજથી બીજા પેજ પર એના માટેનું આ વિડીયો હતો, ઠીક છે? તો આઈ હોપ કે તમને આમાં સમજણ પડી ગઈ હોય. ના પડી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ નાખી શકો છો, તમારા ક્વેશ્ચન અને ડાઉટ્સ આપણે એને સોર્ટ આઉટ કરીશું. એક નાનો ટાસ્ક તમે કરી શકો છો કે તમે એક મેનુ બનાવી શકો છો. જેમ કે હું અહીંયા એક ટાસ્ક આપું તમને, કરી શકો છો તમે તમારી પ્રેક્ટિસ માટે કે તમે એક હોમ પેજ બનાવી શકો છો, પછી એક અબાઉટ અસ પેજ બનાવી શકો છો, તમે કોન્ટેક્ટનું પેજ બનાવી શકો છો. તો તમે આ પેજ 3 મેનુ બનાવી શકો છો, 3 પેજ આના બનાવો. હોમ પર ક્લિક કરો તો હોમ પેજ, અબાઉટ પર ક્લિક કરો તો અબાઉટનું પેજ, અને કોન્ટેક્ટ પર ક્લિક કરો તો કોન્ટેક્ટનું પેજ તમે બનાવી શકો છો. તો મિત્રો આની પ્રેક્ટિસ તમે કરજો, અને થાય છે કે નહીં, તમારાથી કોઈ પ્રોબ્લેમ આવે છે કે નહીં, થઈ ગયો છે કે નહીં, આના વિશેની તમે કમેન્ટ નાખી શકો છો. તો હું જોઈશ પણ ખરા. તમને ડાઉટ હોય તો તમે મને લખી શકો છો કે મને ડાઉટ છે, મારાથી આ વસ્તુ નથી વર્કઆઉટ થતી, તો હું તમારી મદદ પણ જરૂર કરીશ, ઠીક છે? તો મળીશું આવતા વિડીયોની અંદર, ઠીક છે? બનેલા રહેજો. મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ આવતા વિડીયોની અંદર. નમસ્તે, આવજો.